નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો વડોદરાના અકોટામાં પોલીસે બોગસ ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતા પશ્ચિમ બંગાળના બિશ્વજીત હાલદારની ધરપકડ કરી છે. આરોપી ધોરણ 10માં ફેલ હોવા છતાં પ્રેમિલા ક્લિનિક ચલાવી દર્દીઓના ઓપરેશન કરતો હતો. પોલીસને તેની પાસેથી બોગસ BIAMS ડિગ્રી મળી આવી છે, જે ક્યાંથી બનાવી છે તે અંગે તપાસ ચાલી રહી છે. આરોપી દર્દીઓને બેભાન કર્યા વગર ગરમ ચીપિયાથી હરસમસાનું ઓપરેશન કરતો હતો અને તેના માટે ₹25,000 સુધી વસૂલતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન, ગ્લુકોઝ અને કફ સિરપ સહિત કુલ 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમારા ખાનગી બાતમીદારે બાતમી મળી હતી અમારી LCB સ્કોડને, અને એ લોકોએ જ્યારે આ ક્લિનિક પર ગયા ત્યારે ઘણા બધા પેશન્ટ્સ હતા જે એમના ઓપરેશન્સ પણ થઈ રહ્યા હતા. 25,000માં કોઈ મસાનું ઓપરેશન થઈ રહ્યું હતું, પણ મસામાં એ લોકો માત્ર બેહોશ કર્યા વગર ગરમ ચીપિયો લગાડી રહ્યા હતા. તો આમ જોઈએ તો એ લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા હતા. એ બધી ઘણી માહિતી ધ્યાને આવતા તરત અમે લોકો રેડ કરી. ના, એમની એક સામાન્ય ક્લિનિક છે એવું ધ્યાને આવ્યું છે. કોઈ સોકોલ્ડ આપણે જે પ્રોટોકોલ પ્રમાણે મેડિકલ વિભાગમાં જેવી રીતના થતું હોય, દવાખાનામાં હોસ્પિટલ્સમાં જે ઓપરેશનના પ્રોટોકોલ હતા એવી રીતના કોઈ આ નથી કરી રહ્યા, કારણ કે પોતે પણ 10મું ધોરણ પાસ નથી. એમની પાસે કોઈ એવી સત્તા કે ડિગ્રી નથી કે એવી રીતના એ મેડિકલ પ્રેક્ટિસ કરી શકે.